નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એર 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। તો વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ વિગતો સામે આવી છે। વડોદરામાં પાદરા મુંજપુર વચ્ચેનો જે ગંભીરા પુલ છે તેને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। ગંભીરા બ્રિજને 4 લેનમાં બનાવવાની સીએમએ મંજૂરી આપી છે। નવીન પુલ ₹212 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। તો રહીશો દ્વારા નવીન પુલ બનાવવા માટે પણ રજૂઆત કરાઈ હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આ મહત્વપૂર્ણ પુલ છે। આ પુલ તૂટવાથી લોકોને 50 કિલોમીટરનો ફેરો પણ કરવો પડ્યો છે। ત્યારે ગંભીરા પુલને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। આગામી સમયમાં ગંભીરા બ્રિજને 4 લેનમાં બનાવવાની પણ સીએમએ મંજૂરી આપી છે। આ નવીન પુલ ₹212 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। રાજકોટ જેતપુર વચ્ચે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। અનેક વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે ફરી એકવાર રાજકોટ જેતપુર વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂડી ટોલ પ્લાઝા ઉપર સાંજના 6 વાગ્યાથી ટ્રાફિક જામ થયો હતો। કિલોમીટરની લાંબી કતારો વાહનોની લાંબી હતી। જે પ્રકારે દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાહન ચાલકોનો સમય અને પેટ્રોલનો પણ મોટા પ્રમાણમાં બગાડ થયો હતો। સોમનાથ ગીર દીવ તરફથી આવતા વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। વાહનોની લાંબી કતારો દૂર દૂર સુધી જોવા મળી હતી। 3 દિવસમાં હાઈવે ચક્કાજામ થયો છે। તો હાઈવે હક આંદોલન સમિતિ પણ એલાન કર્યું છે। જે પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે આ ટ્રાફિક જામના વિડીયો પણ જાહેર કરવામાં આવ્યા છે। તો રાજકોટ જેતપુર રોડ પરના આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। એનએચએઆઈ દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને ₹25 લાખ દંડ ફટકારવામાં આવ્યો છે। દ્રશ્યો જોઈ રહ્યા છે એ દ્રશ્યો છે રાજકોટ જેતપુર હાઈવેના ભરૂડી ટોલ પ્લાઝાના। છેલ્લા 6 વાગ્યાથી આ ટોલ પ્લાઝાની ઉપર કલાકોના ટ્રાફિક ચક્કાજામ લાગ્યો છે અને કિલોમીટરોની વાહનોની કતારો લાગી છે। એની પાછળનું કારણ નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર તંત્ર જ જાણે। મેં નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને છેલ્લે ફોન કર્યો છે અડધી કલાક પહેલા, પણ કોઈ પણ જાતનું સોલ્યુશન થયું નથી। આપ જોઈ શકો છો સંપૂર્ણ ટોલ વાહન ચાલકો પાસેથી વસૂલી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ છે કે 3 મિનિટથી વધુ ટોલ પ્લાઝા ઉપર વાહન જો કતારો લાગે તો તેમને સંપૂર્ણ મુક્તિમાંથી તેમને જવા દેવા જોઈએ, પરંતુ છેલ્લા 6 વાગ્યાનો કોઈ પણ કારણોસર અહીંયા ખૂબ જ ટ્રાફિકનો ચક્કાજામ લાગ્યો છે। વાહનોની કતારો લાગી છે। વાહન ચાલકો અને એમ્બ્યુલન્સ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। આ બાબતે મેં પ્રોજેક્ટ ડાયરેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરી છે, તેમ છતાં હજુ સુધી કોઈ સોલ્યુશન નથી થયું। વાહન ચાલકો પાસેથી સંપૂર્ણ ટોલ ઉઘરાવો છો, તેમ છતાં જો તેમને એવી પ્રાથમિક સુવિધાઓ જો કલાક એમને ટોલ પ્લાઝા ઉપર હેરાન થવું પડે, આનાથી શરમજનક ઘટના શું હોઈ શકે? આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર કે આ ટોલ પ્લાઝાના જે સંચાલકો અને તેમના કર્મીઓ છે એ તમામ વાહન ચાલકો પાસેથી પૂરો ટોલ વસૂલી રહ્યા છે। આવનારા સમયની અંદર જનહિત હાઈવે આંદોલન સમિતિ આ અનેક સમસ્યાઓના મામલે આ હાઈવે પર મોટો ચક્કાજામ કરશે, જેમાં કોંગ્રેસના પ્રદેશ આગેવાનો હાજર રહેવાના છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ટ્રક ચાલકને ઢોર માર મારવામાં આવ્યો છે। આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદમાં રોહિકા ચોકડી પાસે આ ઘટના બની છે કે જેમાં ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો છે। તો ધોળકા બગોદરા હાઈવે ઉપર આ ઘટના બની છે। રોહિકા ચોકડી પાસે એક ટ્રક ચાલકને ઢોર માર માર્યો છે। પશુ સાઈડમાં કર એટલું કહેતા જ માર માર્યો છે। ટ્રક ચાલકને લાકડીથી માર મારવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સ દ્વારા ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો હતો। ટ્રક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો અમદાવાદથી આ ઘટના પ્રકાશમાં આવી છે। ધોળકા બગોદરા હાઈવે ઉપર આ મારામારીની ઘટના બની હતી। હાલ તો તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં જુગાર રમતા ભાજપના હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર છે। સુરતથી જુગાર રમતા ભાજપના હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે।
જે વિગતો સામે આવી છે, તરસાળી નગરના 3 ભાજપના હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે જેઓ જુગાર રમી રહ્યા હતા. તરસાળી નગર ભાજપના ઉપપ્રમુખને સસ્પેન્ડ કરાયો છે. તો આ સાથે જ ઉપપ્રમુખ સંજય પરમારને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા છે. શક્તિ કેન્દ્રના સંયોજક દિગ્વિજયસિંહ પરમારને પણ સસ્પેન્ડ કરાયા છે. આ ભાજપના હોદ્દેદારો જુગાર રમી રહ્યા હતા. સુરતમાં કાર્યવાહી કરાઈ છે. કોસંબા મર્કન્ટાઇલ બેંકના ડિરેક્ટર મહેન્દ્ર રામાણીને પણ સસ્પેન્ડ કરાયા છે. તો તમામ હોદ્દેદારો કુંવરડા નજીક જુગાર રમતા ઝડપાઈ ચૂક્યા હતા. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે તમામ હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે. ઉપપ્રમુખ સંજય પરમારને તમામ હોદ્દાઓ પરથી દૂર કરાયા છે. માંડવીથી સમાચાર મળી રહ્યા છે. એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, માંડવીથી દારૂ પછી હવે જુગારધામ પર એસએમસી સપાટો બોલાવ્યો છે. માંડવી તાલુકાના પીપરીનો જુગારધામ જબ્બે કર્યો છે. તો ગત મોડી રાત્રે માહિતીના આધારે એસએમસીએ દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી કરી છે. જુગારધારા હેઠળ 6 આરોપીઓને પણ ઝડપી લીધા છે. તો માંડવીથી આ સમાચાર છે. જખુ હાજર સંઘારના પીપરીના ફાર્મ હાઉસમાં જુગાર રમાતો હતો. એસએમસીએ સપાટો બોલાવ્યો છે. કોડાઈ પોલીસની હદમાં જુગાર ક્લબ ચાલી રહ્યું હતું. તો એસએમસીના દરોડા પછી કચ્છના જુગારિયાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. એસએમસીએ ₹44,500 રોકડા, 95,000ના મોબાઈલ પણ જપ્ત કર્યા છે. તો 1 લાખના 4 વાહનો પણ એસએમસીએ જપ્ત કર્યા છે. આમ કુલ મળીને ₹2,40,350નો મુદ્દામાલ એસએમસીએ કબજે કર્યો છે. કચ્છના માંડવીથી સમાચાર મળ્યા છે, જેમાં 6 આરોપીઓને એસએમસીએ પકડી લીધા છે. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં એક વોકળામાં અધેડ ડૂબી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. લોકોએ શોધખોળ શરૂ કરી હતી. જૂનાગઢમાં કાળવાના વોકળામાં અધેડ ડૂબ્યો હતો. જે વિગતો મળી છે, ફાયર વિભાગને તાત્કાલિક આ ઘટનાની જાણ કરાઈ હતી. ફાયર વિભાગ દ્વારા અધેડની શોધખોળ પણ શરૂ કરાઈ હતી. તો જૂનાગઢમાં કાળવાના વોકળામાં અધેડ ડૂબી ગયો હતો. 2 કલાક સુધી ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ કરાઈ છે. મામલતદાર પણ સ્થળ પર પહોંચી ચૂક્યા હતા. આસપાસના પણ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અંધારું થઈ જવાથી ફરી એકવાર સવારે શોધખોળ પણ કરવામાં આવશે. તો જૂનાગઢથી આ ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં કાળવાના વોકળામાં એક આધેડ ડૂબી ગયો હતો. આધેડની શોધખોળ હજુ પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે સતત 2 કલાક સુધી પણ શોધખોળ કરી છે, પરંતુ આધેડ મળી નથી આવ્યો. મામલતદાર પણ ખાસ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જેમાં શેત્રુંજય ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને આ ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજય ડેમ 100% ભરાઈ ગયો હતો. પાણીની આવક જોવા મળી છે. શેત્રુંજય ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આ સિઝનમાં ત્રીજી વખત શેત્રુંજય ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા 17 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. તો શેત્રુંજય ડેમમાં હાલ તો 1800 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક શરૂ થઈ ગઈ છે. આ શેત્રુંજય ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. તો આ સિઝનમાં ત્રીજી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરાના ડભોઈ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની પણ આગાહી છે અને તે પ્રમાણે જ વડોદરામાં ખાસ કરીને વરસાદી માહોલ જોવા મળ્યો છે। ડભોઈ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ડાંગીવાડા, પ્રયાગપુરા, મોરપુરા, વસઈમાં પણ વરસાદ પડ્યો છે તો તરસાણા, કરાલીપુરામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોમાં પાકને ખેતીલાયક વરસાદ છે તો ડાંગરની સિઝનને લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના બગોદરા પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। ઉલ્લેખનીય છે કે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બગોદરા પંથકમાં થોડો સમય વિરામ લીધા પછી ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। બગોદરા, મીઠાપુર, ઢીંગડા, વેસરી સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે તો બગોદરામાં પુલના સર્વિસ રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો અમદાવાદમાં ફરી એકવાર બગોદરા પંથકમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા। થોડો સમય મેઘરાજાએ વિરામ લીધો, ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અમદાવાદના બગોદરા પંથકમાં। તો બગોદરાના પુલના સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। બોટાદથી સમાચાર મળી રહ્યા છે। બોટાદમાં રાણપુર તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મેઘરાજાએ થોડો સમય વિરામ લીધો અને ત્યાર પછી ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે। બપોર પછી અચાનક બોટાદના રાણપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। શહેરના રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો બોટાદમાં રાણપુરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। બોટાદના બરવાડા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની પણ આગાહી છે અને તે પ્રમાણે જ રાજ્યમાં વરસાદી માહોલ પણ જામી રહ્યો છે તો બરવાડા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું। બરવાડા પંથકમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। બરવાડા તાલુકાના ચોકડી, નભાઈ અને રોજવીદમાં પણ વરસાદ પડ્યો તો ભીમનાથ, પોલારપુર, રાણપરી, ચોકડી, કુંડળમાં પણ વરસાદ પડ્યો છે। કાપડિયાળી, ખમીદાણા સહિતના સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગાજવીજ સાથે તાલુકા પંથકમાં વરસાદની શરૂઆત થઈ। સમગ્ર પંથકમાં વરસાદ વરસવાથી આજે વિસ્તાર છે તે ઠંડોગાર થઈ ગયો છે। આમ સમગ્ર બોટાદ જિલ્લામાં બરવાડા તાલુકામાં પણ અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તાલુકાના તમામ ગામોમાં વરસાદ નોંધાયો છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અચાનક વાતાવરણમાં ફેરફાર થયો, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો અને મેઘરાજાનું આગમન થયું। તો લખતર તાલુકામાં તાવી દેવળિયામાં પણ વરસાદ નોંધાયો છે। વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લીંબડી તાલુકામાં રાણાગઢ, નાની કઠેચીમાં પણ વરસાદ પડ્યો। ગળથલ, મુળબાવડા, ભગવાનપરમાં પણ વરસાદની શરૂઆત થઈ હતી। તો સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। ભાવનગરમાં પાલીતાણાના આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગઈકાલે જ સાંજના 4 વાગ્યાથી સમગ્ર રાત્રિ દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ રસ્તા ઉપર 1-1.5 ફૂટ સુધી પાણી ફરી વળ્યા છે। વરસાદ આવતા જ અહીં રસ્તો પણ નીચે હોવાના કારણે આ રસ્તા ઉપર પાણી જોવા મળ્યા છે, જેના કારણે એક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો। ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદપુર ગામમાં જે તળાવ બનાવવામાં આવ્યું છે તેના લેવલથી પણ રસ્તો નીચો છોડી દેવામાં આવ્યો છે અને જેને લઈને આ પ્રકારે ધસમસતો પ્રવાહ જોવા મળે છે।
જે આ પાણી પસાર થાય છે અને જ્યાંથી આખું ગામ આજપુરથી પાલિતાણા જતું હોય છે, તો એવા સમયે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકોને 2 થી 3 કલાક સુધી પાણી ઓસરે ત્યાં લગન ઊભું રહેવાની પરિસ્થિતિ છે. તંત્રમાં આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે અને સદરૂ જગ્યા ઉપર નાળું પણ મંજૂર કરવામાં આવ્યું છે. એવી પણ વાત છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે. એમ છતાં આજ દિન સુધી આ જે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો પહોંચવે કે નાળું બનેલ નથી, જેના કારણે જ્યારે ડુંગર ઉપરથી સારો વરસાદ આવે છે ત્યારે જે પાણી આવે છે ત્યારે ગામ એક સંપર્ક વિહોણું બને છે. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી હવે જૂનાગઢના માંગરોળમાં તંત્ર જાગ્યું છે. સામરડાથી માધોપુર ગેડ તરફના રસ્તા ઉપર આવતી સાબલી નદી પરનો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. હવે લોકોને માધોપુર જવા માટે 15 કિલોમીટર જેટલું ફરવું પડશે, જ્યારે જૂના જર્જરિત હાલતમાં આવેલા પુલ પરના રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. મહેસાણામાં બહુચરાજી ભાજપ દ્વારા આયોજિત સરપંચ સન્માન સમારોહમાં ધારાસભ્ય ગેરહાજર જોવા મળ્યા હતા. બહુચરાજી ખાતે સરપંચ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે સ્થાનિક ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા. ત્યારે ધારાસભ્ય સુખાજી ઠાકોરની ગેરહાજરીએ બહુચરાજી ભાજપમાં જૂથબંધી સાબિત કરી છે. બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજી તાલુકાના નવીન ચૂંટાયેલ અને સમરસ સરપંચનું એક સન્માન સમારંભ કાર્યક્રમ બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલો હતો. તેમાં જે પત્રિકામાં નામ છપાવ્યા હતા એ દરેક મહેમાનોને અમે રૂબરૂ અને ટેલિફોનિક જાણ કરી અને આમંત્રણ પણ આપ્યું હતું. એમાંથી બધા જ મહેમાનો હાજર રહ્યા હતા. દુઃખ બાબત એક દુઃખદ એવી બાબત છે કે અમારા ધારાસભ્ય શ્રી બેચરાજી પ્રોપરમાં આજે હતા એ પણ જાણવા અમને મળેલ છે અને બેચરાજી તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો તેમાં હાજર નહીં રહ્યા. સંગઠનના કાર્યક્રમમાં હાજર હોઈએ છીએ, પરંતુ જે નવા પ્રમુખ સંગઠનમાંથી તાલુકાના મૂક્યા છે તે ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વગર પોતાની મનસ્વી રીતે કાર્યક્રમ કરે છે. એટલે મારા પ્રોગ્રામ નિશ્ચિત હોય અને એની રીતે કાર્યક્રમ કરતા હોય અને મારે ટાઈમ મળે ન મળે એટલે હું જઈ શકતો નથી. પરંતુ સંગઠન એવી વસ્તુ છે કે ધારાસભ્યને સંકલન કરી ચાલવું જોઈએ. અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મારામારીના વિડીયો અપલોડ કરી અને પૈસા પડાવનાર યુટ્યુબર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અબરાર સાદિકે ફરિયાદ નોંધાવી કે તેનો મારામારીનો જૂનો વિડીયો યુટ્યુબર દ્વારા વાયરલ કરાયો છે. આરોપી દ્વારા વિડીયો વાયરલ કરીને પૈસાની માંગણી કરી હતી. આરોપી ઉઝેફ ટીરમજી, અબીદા પઠાણ, અઝીમ ખાન, સબીર શેખ સામે ગુનો નોંધાયો છે. વાયરલ વિડીયો મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેકોર્ડિંગને પણ ફરિયાદી અત્રે આપેલા છે, જેથી સદર ગુનાની અંદર ફળદાયી હકીકત મળતા હોય, સત્ય અને જેન્યુન ઘટના હોય, સદર બાબતનો ગુનો ઉજેફ તિરમીજી, આબેદા પઠાણ, એક અઝીમ ખાન અને એક સાબિર શેખ આ નામના 4 જે ઈસમો છે એમના વિરુદ્ધમાં બળજબરીથી પૈસા પડાવી લેવાનો અને એક યુટ્યુબર તરીકે પત્રકારની ખોટી ઓળખ આપી અને લોકો પાસેથી પૈસા પડાવવાનો જે એમને કરેલું એના બાબતમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. જૂનાગઢના કેશોદમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે ઐતિહાસિક પહેલને જન સુધી પહોંચાડવાના ભાગરૂપે કેશોદ ધારાસભ્યની અધ્યક્ષતામાં વન નેશન વન ઇલેક્શન વિષયક જાગૃતિ કાર્યક્રમનું ખાસ આયોજન થયું હતું. પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા. એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશ્યો વિશે ઊંડાણપૂર્વક સમજણ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધરાવતો યુનિટી ઇન ડાયવર્સિટી વાળા દેશમાં જે મિશન લઈને નીકળ્યા છે, ક્યાંક વન નેશન વન ટેક્સ હોય, ક્યાંક વન નેશન વન આઈડેન્ટિટી હોય, ક્યાંક વન નેશન વન એક્ઝામ હોય, ક્યાંક વન નેશન વન રાશન હોય. એ જ રીતે ઇન્ટિગ્રિટી આ દેશની એકતા જળવાઈ રહે એના માટે ફરીથી પણ વન નેશન વન ઇલેક્શનના મુદ્દા સાથે લોક જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ હતો.
અમદાવાદમાં 11મી જુલાઈએ મોડી રાત્રે 8 કરોડ રૂપિયાની લેતી-દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે. તો બિલ્ડરે રૂપિયા માંગતા પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. 6 રાઉન્ડ ફાયરિંગમાં 2 ગોળી બિલ્ડરને વાગી હતી, જ્યારે 1 ગોળી રહદારીને વાગી હતી. પટવાસવેરી નજીક ફાયરિંગની ઘટના બનતા ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. નાસિર ખાન અને ઝહરુદ્દીન વચ્ચે રૂપિયાની લેતી-દેતી મામલે બબાલ થઈ હતી. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે, જેમાં જૂનું બિલ્ડિંગ તોડવામાં આવવાનું છે અને જૂના હોસ્પિટલ કેમ્પસમાં પણ આવેલું ખોડિયાર મંદિર ખસેડવા માટે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. આ મંદિર ખસેડવા માટે સ્થાનિકોએ વિરોધ કરી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનો એક વિડીયો વાયરલ થયો છે. ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરમાં માતાજીની રજા લેવા માટે ગયા હતા અને ત્યારે મંદિરના ભુવાએ ધૂણીને ના પાડી હતી. વડોદરા મનપાના સત્તાધીશો દુર્ઘટના પછી પણ ગંભીર નથી. તંત્ર બ્રિજોની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે અને ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ બ્રિજ ક્ષતિગ્રસ્ત દેખાયો છે. અરાદના સિનેમાથી બહુચરાજી સ્મશાન જતો બ્રિજ ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. રિયાલિટી ચેકમાં બ્રિજમાંથી સળિયા નીકળેલા દેખાઈ રહ્યા છે. બ્રિજ પિલરના પોપડા ઉપર ખરી પડેલ પરિસ્થિતિમાં છે. વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના પ્રકાશમાં આવી, આ ઘટનામાં અનેક હતભાગીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઈવર ગણપતસિંહના હાથ અને પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવા છતાં પણ તેઓએ અદમ્ય સાહસ ખેડીને એક ઈજાગ્રસ્ત વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. તો રાજસ્થાનના વતની ગણપતસિંહે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોની સરકારને આર્થિક મદદ કરવા માટેની વિનંતી કરી છે. ત્યારે અકસ્માત ઘટના પછી સારવાર લઈ રહેલા ગણપતની મુલાકાતે પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના રાજ્યના આરોગ્ય મંત્રી પણ પહોંચ્યા હતા. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ઝોનલ ઓફિસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદથી ઝોનલ ઓફિસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. સીએ તહેમુલ શેઠ સામે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તહેમુલ શેઠ સામે ફરિયાદ નોંધાયેલી હતી. સીએ તહેમુલ શેઠ સામે ઉચાપત અને છેતરપિંડી કરવાનો કેસ પણ દાખલ થયો હતો. તો પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઉચાપતનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને તે મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પીએમએલએ જોગવાઈ હેઠળ ઈડીએ કાર્યવાહી કરી છે. ઈડી દ્વારા રૂપિયા 6 કરોડ ને 80 લાખની કિંમતની સ્થાવર મિલકત પણ જપ્ત કરાઈ છે. તો અમદાવાદમાં એક બંગલો અને 2 ખુલ્લા પ્લોટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીએ તહેમુલ શેઠ સામે ઉચાપત ને છેતરપિંડી કરવાનો કેસ નોંધાયેલો હતો. સમગ્ર મામલે ઈડીએ કાર્યવાહી કરી છે અને સ્થાવર મિલકત જપ્ત કરી છે. વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઉચાપતનો આ સીએ સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ઝોનલ ઓફિસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. સીએ તહેમુલ શેઠ સામે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તહેમુલ શેઠ સામે ફરિયાદ નોંધાઈ છે. ઉચાપત અને છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો અમદાવાદથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઉચાપતનો આક્ષેપ કરાયો છે. ફરિયાદના આધારે પીએમએલએ જોગવાઈ હેઠળ ઈડી દ્વારા કાર્યવાહી કરાઈ છે. ઈડી દ્વારા 6 કરોડ ને 80 લાખ રૂપિયાની કિંમતની સ્થાવર મિલકત પણ જપ્ત કરાઈ છે. અમદાવાદમાં એક બંગલો, 2 ખુલ્લા પ્લોટ પણ ઈડીએ જપ્ત કરી લીધા છે. તો સીએ તહેમુલ શેઠ સામે ઉચાપત અને છેતરપિંડી કરવાનો કેસ સામે આવ્યો છે. પર્યાવરણ સંશોધન વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઉચાપતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ઝોનલ ઓફિસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશનથી આ સમગ્ર મામલાની જે ફરિયાદ છે તેને લઈને વિગતો મળી છે. સુરેન્દ્રનગરમાં સાયલાના ગ્રામ્યમાં હજુ પણ રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. આયા બોર્ડથી વગડિયા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને ત્યારે આ રસ્તો બિસ્માર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. નેશનલ હાઈવેને જોડતો એકમાત્ર રોડ બિસ્માર હાલતમાં છે. રસ્તા ઉપરથી 15 ગામથી વધારે લોકો અવરજવર કરે છે. આ મામલે વારંવાર રજૂઆત કરાય છે, તેમ છતાં પણ કામગીરી થતી નથી તેમજ તંત્ર આંખ આડા કાન કરતી હોવાનો આરોપ પણ લોકોએ લગાવ્યો છે અને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકોએ ઉગ્ર માંગ કરી છે. ભાઈ આ રસ્તે નીકળવું એની કરતાં તો શું કહેવાય મોતના માસડે જવું સારી પરિસ્થિતિ એવી છે, કારણ કે આ રસ્તો રસ્તો નથી. ક્યાંક ને ક્યાંક સ્વર્ગે સીધાવાની સીડી હોય ને એવી પરિસ્થિતિ અત્યારે હાલમાં આ રસ્તાની છે. અહીંયા અમે જ્યારે આવ્યા ત્યારે એક હેન્ડીકેપ મુકેશભાઈ આવ્યા નીકળ્યા જાગૃત નાગરિક, એમને એવું કીધું કે સાહેબ હું કુદરતને અને ભગવાનને પ્રાર્થના કરું કે મારી જોડે કોઈને હેન્ડીકેપ ન બનાવે, પણ સામે અહીંનું જે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છે છે કે આ રસ્તા ઉપર નીકળતા લોકો છે એ બધા મુકેશભાઈ જોડે હેન્ડીકેપ થઈ જાય. હવે ખરાબની વાત જ જવા દે, આમાં સકડો ના હાલ તો આમાં 2 દાન તો ઓલા ભાંગી ગયું ટાયરમાં હોય બેરિંગ. શું તંત્ર પાસે શું તમારી અપેક્ષા છે? આજ રોડ જટ હમો થાય સારું આવે. શું કાંઈ નેતા બેતા કોઈ આવે છે? કોઈ આવતું ન. થોડાક દી જીસીબી ચાલુ કર્યું કે આ થઈ જશે રોડ, આમ ચાલુ થયો ફોનમાં આવ્યું, પણ ટિકિટનું કંઈ આ 2 વર્ષ જીસીબી મારીને મેક દીધું તે બંધ કામ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.